આપણે ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે સીઆર ફોરેક્સના અમિત પબારી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને સર, સૌથી પહેલાં તો એ જ જાણવું કયા મેઇન ફેક્ટર્સ છે આજે રૂપિયાને અસર કરી રહ્યા છે, કારણ કે જો સવારના સેશનમાં તો આપણે હજી પણ થોડોક રૂપિયાને મજબૂત જોયો હતો, ત્યાંથી એક સારી એવી નરમાશ આજના દિવસમાં આવતી જોવા મળી છે. તો આના બે ત્રણ રીઝન છે જે રૂપિયો આજે વીક થયો છે. પહેલો રીઝન એ છે કે જે અગર એશિયન કરન્સી જોઈએ એ આજે બધી વીક થઈ છે. ચાઇનીઝ કરન્સી બી વીક થઈ, જેપનીઝ કરન્સી બી વીક થઈ. એ રીઝન નંબર 1 છે. સેકન્ડ રીઝન છે કે લાસ્ટ 8-10 દિવસની અંદરમાં કાચું તેલ જે છે એ 7-8% વધી ગયું. અને ત્રીજું જે રીઝન છે, જે અમને લોકોને લાગે છે કે એક કોર્પોરેટે કાલે ડીલ કરી હતી, જેને પોતાના કંઈ એસેટ્સ ટેલિફોન સેક્ટરની અંદરમાં સેલ કર્યા હતા. હોઈ શકે છે કે એનું બી 1.5 to 2 બિલિયનનું આઉટફ્લો થયું હોય. સર, આજે એટલે અત્યાર સુધી આપણે જ્યારે આ 83.59ના લેવલ પર રૂપિયો સસ્ટેન થઈને થોડો નીચે આવ્યો હતો, ત્યારે 8360, 8320, 8360ની આપણે એક રેન્જ મોટી જોઈ રહ્યા હતા. આજે આ રેન્જ બ્રેકઆઉટ થયું છે અને થોડોક સસ્ટેન થાય એવું પણ લાગે છે. હવે અહીંયાથી કયા લેવલ્સ રૂપિયા માટે ખાસ મહત્વના રહેશે? સર, અગર મોટા વ્યૂની વાત કરીએ, તમને લાગે છે કે 8370 થી લઈને 8390 સુધીનો જે લેવલ છે એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે અને ગ્રેજ્યુઅલી રૂપીને જે છે પાછો 8310, 8320 તરફ જવું જોઈએ ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. બિગર વ્યૂ જે છે એ અમને લાગે છે કે આગલા 6 મહિનાની અંદરમાં એ 9 મહિનાની અંદરમાં રૂપિયો જે છે 83 ને બ્રેક કરીને નીચે જાય. એના બે રીઝન છે વાય વી ફીલ ધેટ. રીઝન નંબર 1 છે કે આપણી જે આર્થિક સ્થિતિ છે એ બહુ મજબૂત છે. હવે આર્થિક સ્થિતિ જે મજબૂત છે એના જે ડેટા પોઈન્ટ વાત કરીએ તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ગ્રોથ જે છે 8.5% યા 8.3% આપણે ગ્રોથ થઈએ છીએ. આપકું ફિસ્કલ ડેફિસિટ ઓછું છે. એફઆઈઆઈના કન્ટિન્યુઅસલી પૈસા આવે છે. જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં આપણું ઇન્ક્લુઝન થવાનું છે ફ્રોમ જૂન 28. અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એ બી અંડર કંટ્રોલ છે. તો આ બધા પોઝિટિવ સાઇનથી એવું લાગે છે. અને આરબીઆઈ પાસે રિઝર્વ્સ બી છે, તો એવું કઈ રન અવે થઈ જાય રૂપિયાની અંદરમાં એવું લાગતું નથી. ઓન ધ અપસાઇડ 20-30 પૈસા થઈ શકે છે, પણ જે ડાઉન સાઇડ છે એ 50 પૈસાથી 80 પૈસાની લાગે છે. અને અમને લાગે છે કે જે રૂપિયાનો મોટો ટ્રેન્ડ છે એ ઓન ધ સ્ટ્રોંગર સાઇડ યા સ્ટેબલ સાઇડ મળી શકે છે. તો ઇમ્પોર્ટરને જે છે એ બહુ વધારે પેનિક ના થવું જોઈએ આ સિચ્યુએશનની અંદરમાં કે રૂપિયો જે છે 84.5 કે 85 હો જાય એવું અમને લાગતું નથી. તો ઇમ્પોર્ટર્સને હંમેશા નિયર ટર્મ હેજ કરવું જોઈએ અને એક્સપોર્ટરને જ્યારે એક આવો અપટેક આવે છે ત્યારે એ લોકોને એનું એડવાન્ટેજ લઈને એને હેજ કરવું જોઈએ. એટલે જો અત્યારે બહુ લાંબા ગાળાની વધારે પડતી ચિંતા નથી. એક શક્યતા છે 83.70, 83.90 આ એક રેન્જની અંદર રૂપિયો જઈ શકે છે. પરંતુ એક લાંબા ગાળાનો વ્યૂ લઈએ તો અહીંયાથી આપણને ફરી એક વખત રૂપિયો 83ની નીચે આવતો જોવા મળી શકે છે. એટલે એ આપણા માટે એક પોઝિટિવ વાત છે. પરંતુ અમિતજી, એ વાત પણ તમારી પાસેથી જો એક રીતે સમજવી છે, કારણ કે આજે ગઈકાલે અમેરિકાના બજારો બંધ હતા અને આજે સવારે જે આપણને ડોલર ઇન્ડેક્સની અંદર પણ કામકાજ જોવા મળ્યું છે, ત્યાં પણ કંઈ બહુ મોટા મૂવ્સ આજે આપણને આવતા જોવા નથી મળ્યા. હજી હવે આજના દિવસે સાંજે આપણને યુએસના જે જોબ ડેટા છે, વીકલી જોબ ડેટા, એ આવતા દેખાશે. કઈ રીતે હવે અહીંથી તમને ડોલર ઇન્ડેક્સનો પણ એક વ્યૂ રાખીને ચાલી રહ્યા છો? કારણ કે જો અહીંયા જ્યારે પણ આપણને વ્યાજદરનું એક્શન આવતું જોવા મળશે ત્યારે ડોલર પર પણ એક એક્શન આવશે. અત્યારે તો જો કે કોઈ મોટા એવા વ્યાજદરનું એક્શન આવે એવું નથી લાગી રહ્યું, પરંતુ વર્લ્ડ વાઇડ જોઈએ તો બેંક ઓફ ઇંગ્લેન્ડનું પણ આજે એક ડિસિઝન આવવાનું છે રેટ કટનું. તો આ બધાને કઈ રીતે ફેક્ટર ઇન કરશે ડોલર ઇન્ડેક્સ? સર, જે તમે કીધું કે કાલે માર્કેટ બંધ હતી અને આજે જરાક એશિયન માર્કેટની અંદરમાં ડોલર જે છે એ સ્ટેબલ હતો, બહુ વધારે મોમેન્ટમ નથી, કેમ કે માર્કેટ આજે બેંક ઓફ ઇંગ્લેન્ડ શું કરે છે એના વ્યાજ દરનું એની માટે વેઇટ કરે છે. અને યુએસના જે જોબ ડેટા છે એ કેવી રીતે આવે છે એ બેને કન્સિડર કરે છે.
લેકિન અગર આપણે ડોલર ઇન્ડેક્સનું મોટા પાયામાં ચાર્ટ જોઈએ તો મોટા પાયાની અંદરમાં ડોલર ઇન્ડેક્સ 89 થી 114 ગયું હતું અને 114 થી પાછું એ 99 ના લેવલમાં આવ્યું હતું. આ 1.5 વર્ષની અંદરમાં આ મોમેન્ટમ છે અને એનું જે મોટું જે રેઝિસ્ટન્સ છે ડોલર ઇન્ડેક્સનું 105.50 થી લઈને 106.20 સુધી છે. અમને એવું લાગે છે કે ડોલર ઇન્ડેક્સ જે છે 106.50 થી ઉપર ના જવું જોઈએ. એના મુખ્ય કારણ શું છે? એના મુખ્ય કારણ એ છે કે અમને લાગે છે કે યુએસની જે ડેટા પોઈન્ટ છે, જેવી રીતે કે યુએસની અંદરમાં જે ડેપ્ટ છે એ એટ ધ હાઈએસ્ટ લેવલ છે, બોથ પબ્લિક ડેપ્ટ એન્ડ ગવર્મેન્ટ ડેપ્ટ. બીકોઝ ઓફ દેટ 63 બેંક્સ એવી છે જે એક ડિફિકલ્ટ સિચ્યુએશનથી પાસ થઈ છે. તો બેસિકલી ફેડ જે છે એને આ એક ઇન્ટરેસ્ટ રેટ જરાક હોઈ શકે છે આગલા 6 મહિનામાં ઓછું કરવું પડશે. સેકન્ડ, યુએસનું જે ગ્રોથ હતું એ 3%, 3.5% હતું, હવે એ 2%ની નીચે આવી ગયું. દેટ ઇઝ ઓલ્સો અ નેગેટિવ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, એ લોકોના જે નેગેટિવ પોઈન્ટ છે એના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ નીચેના સ્તરમાં આવે છે. તો નાવ ફેડ જે છે એ ચેકમેટ થઈ ગયું છે કે બોસ મારા ડેટા બધા ખરાબ આવે છે, ઇન્ફ્લેશન હજી બી સ્ટીકી છે, બટ because of political pressure and US entering into a election year, અમને લાગે છે કે આગલા 6 મહિનાની અંદરમાં એમને 25 થી 50 બેસિસ પોઈન્ટનો રેટ કટ કરવો પડશે. જ્યારે બી એ માર્કેટમાં અનાઉન્સમેન્ટ આવશે તો ડોલર ઇન્ડેક્સ પાછું નીચે આવશે. ફર્સ્ટ ટાર્ગેટ અમારો ઇનહાઉસ એવો છે કે ડોલર ઇન્ડેક્સ 102.50માં જવો જોઈએ. સેકન્ડ ટાર્ગેટ અમારો એવો છે કે ડોલર ઇન્ડેક્સ 100માં જવો જોઈએ. અગર 100નો લેવલ તૂટે છે, then we think that it can again go much lower than that also. તો ડોલર ઇન્ડેક્સ અમે સમરાઇઝ કરી શકીએ છીએ કે અપસાઇડ જે છે 1.5-1.5% છે, ડાઉનસાઇડ જે છે 3 થી 4% છે. એટલે જો બહુ સારી રીતે તમે સમરાઇઝ કર્યું કે અહીંયાથી અપસાઇડ થોડી ઓછી છે અને ડાઉનસાઇડ વધારે છે. આભાર અમિતજી, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે.